જય શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ લેક્ચરમાં મેં તમને 12.1ની અંદર ઘણા બધા દાખલાઓ કરવાની વાત થઈ હતી. એમાં 10મો અને 11મો દાખલો મેં તમને એવું કીધું હતું કે તમે મારા માટે બાકી રાખજો. અમુક દાખલા એમાંથી કરાવ્યા હતા, અમુક આજે લઈ લઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનો, એ કંઈક આ રીતનો છે કે 2⁸ ઇન્ટુ 2⁻⁻7 ઇન્ટુ 2⁻³ અપોન 2 ઇન્ટુ 2⁻². હવે આમાં અમુક દાખલાઓ જે છે એ હું કરાવીશ. અમુક દાખલા છે એવા ઇઝી છે કે જે તમે કરી શકો છો, તો તમારા માટે હોમવર્કમાં રાખીશ. કોઈ પણ સાદુરૂપ આપવું હોય એટલે સૌથી પહેલાં બધાની આધાર જુઓ કે બધાના આધાર સરખા છે. જો આધાર સરખા હોય તો સીધા સાદુરૂપ બાજુ જાઓ, અથવા તો શક્ય હોય એટલાના આધાર સમાન કરો. અહીંયા બધાના આધાર સરખા છે. સૌથી પહેલાં આ બંને પદ ગુણાકારમાં છે, બંનેની પ્લસ ઘાત છે, એટલે હું ઘાતનો સરવાળો કરીશ કે 8 + 3 છેદમાં. એ જ રીતે આ બંનેનું છે 2 + 1. આ 2⁻⁻7 ને પ્લસ કરવા છેદમાં લઈ જાઉં છું. ઓકે, આ મને મળશે 2⁻11 છેદમાં 2⁻3 ગુણ્યા 2⁻7. ફરી પાછો આ બેની વચ્ચે સરવાળો થશે એટલે આ આવશે 2⁻10. હવે આ અંશ છેદમાં આવ્યા એટલે બાદબાકી 11 - 10, તો આ 2⁻1 અથવા તો માત્ર 2. બરાબર, દાખલા અઘરા નથી, તમારે માત્ર ને માત્ર એને સમજવાની જરૂર છે. સેકન્ડ એક્ઝામ્પલ મેં કરાવ્યો હતો, થર્ડ એક્ઝામ્પલ તમારા માટે રાખું છું. ફોર્થ મેં કરાવ્યો હતો. પાંચમો દાખલો હું લઉં છું. પાંચમા દાખલામાં તમારી પાસે કંઈક આવ્યું છે કે 12ની ઉપર -2 ગુણ્યા 10ની ઉપર -2 ગુણ્યા 60 એની ઉપર 3 ઘાત. હવે જુઓ, અહીંયા બંનેની સમાન ઘાત છે, તો આને આવી રીતે લખી શકાય. જુઓ તો કે 12 ગુણ્યા 10ની -2 અને 60ની 3 ઘાત. 12 ગુણ્યા 10 એટલે 120. હા, 120ની -2 60ની 3 ઘાત. હવે આપણે આધાર સરખા કરવા માટે પ્રયત્ન કરી. આમાં ઘણું બધું થઈ શકે. 60 છે એને 4 ગુણ્યા 15 કરો, 3 ગુણ્યા 5 કરો, 15ને બધું અવિભાજ્ય અવયવમાં ફેરવો, અથવા તો 120ને હું કંઈક આવી રીતે લખી શકું. જો તો 60 ગુણ્યા 2 એની -2 અને 60ની 3 ઘાત થાય, તો આ 60 આધાર સરખા થાય. તો આનો મતલબ આવ્યો 60ની -2 2ની -2 અને 60ની 3 ઘાત. આ માઇનસ ઘાતને પ્લસ કરવા છેદમાં લઈ જઈએ આપણે, તો આ 60ની 2 ગુણ્યા 2ની 2 ઘાત. હવે અહીંયા આધાર સરખા છે, ભાગાકાર છે, તો બાદબાકી થશે. તો આ થશે 60ની 3 ઓછા 2, 2ની 2, 3માંથી 2 ગયા એટલે 1 ઘાત, અને 2ની 2 ઘાત એટલે 4. 60 ભાગ્યા 4 કરો એટલે આ જવાબ આવશે 15. બરાબર, જોયું તમે? સિમ્પલ જ છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉતરતું જવાનું છે. એના પછી આપણે લઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની અંદર આપણી પાસે કંઈક આ રીતની રકમ છે. 8ની -6 ગુણ્યા 16ની 4 ભાગ્યા 4ની -3 છે. આવું છે. હવે સૌથી પહેલાં આ 8ની -6 ને એમને એમ રહેવા દઉં, કારણ કે મારે પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપવું છે. 16 અને 4 છે, બંનેના આધાર સરખા છે, તો આને આપણે ફેરવી શકીએ. કઈ રીતે? કે 16 છે તો 4² એની ઉપર 4 ભાગ્યા 4⁻³ આ 8⁻6 ગુણ્યા આ 4ની 4 × 8 ભાગ્યા 4⁻3. હવે આ બંને ભાગાકારમાં છે. મારે જો અહીંયા માઇનસના પ્લસ કરવો હોય તો થઈ શકે, પણ હું ડાયરેક્ટ કરું. ભાગાકાર છે એટલે બાદબાકી થશે, ઘાત નહીં.
તો 8⁻6 ગુણ્યા 4⁸ માઇનસ કેટલી ઘાત છે આની? -3 ઘાત છે. જો પ્લસ હોત તો પ્લસ લખત, માઇનસ છે એટલે માઇનસ. તો આ આવશે 8⁻6 ગુણ્યા 4 માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ને 3 11. હવે અહીંયા આધાર જુદા છે બેયના. હવે આના માટે હું આધારને 2માં ફેરવી નાખીશ કે 2નો ઘન -6, 4 એટલે 2નો વર્ગ 11. શું કામ મેં એવું કર્યું? કારણ કે 8 ને 4 દુ 8 ન કરાય, બરાબર? તો એક બગડો રહી જશે તમારા માટે. તો આ આવશે 2⁻18 ઇન્ટુ 2⁻22. આધાર સરખા, ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થશે. અથવા તમે આને પ્લસ કરવા નીચે લઈ જાઓ. હું સરવાળો કરું તો 22 વત્તા કેટલી ઘાત છે? -18. તો આ આવશે 2⁻22 -8 18 2⁴ એટલે આ આવ્યું 16. ક્લિયર? 7મો દાખલો લઈએ આપણે. 7મા દાખલામાં આપણી પાસે છે 8 એની -2 ઘાત ગુણ્યા 12 એની 4 ઘાત ભાગ્યા 27. બહુ જ ખાસ છે હો દાખલો, કારણ કે આમાં તમે સીધી કોઈની ઘાત, દાખલા તરીકે 8 છે તો 2નો ઘન થઈ શકે, પણ 12 એટલે કોઈનો ઘાત ન થઈ શકે. તો હું સૌથી પહેલાં 8 છે તો હું એને આમ કરી નાખું છું કે આ 2નો ઘન -2 ઘાત ગુણ્યા, અચ્છા 12 ને આવું લખી શકાય જુઓ તો 4 ગુણ્યા 3 અને એની ઉપર આવે 4 ઘાત ભાગ્યા 27 ને આપણે લખી શકીએ 3નો ઘન. એટલે આધાર સરખા કરવા માટે પ્રયત્ન કરું છું. આ પહેલું પદ આવશે એમાં 2ની -6 ઘાત ગુણ્યા, હવે 4 છે તો એને આમ લખી શકાય 2નો વર્ગ ગુણ્યા 3 એની 4 ઘાત ભાગ્યા 3ની 3 ઘાત. તો આ મને કંઈક આવું મળ્યું કે 2⁻6 ગુણ્યા 2⁴ દુ 8 ગુણ્યા 3ની 4 અને આ ભાગાકારમાં છે એટલે હું છેદમાં લઈ જાઉં છું 3નો ઘન. હવે આ બંને ગુણાકારમાં છે, સરવાળો થશે, બરાબર? તમે કદાચ માઇનસ ઘાત છે પ્લસ કરો તો છેદમાં આવશે તો બાદબાકી થશે, જવાબમાં ફેર પડશે નહીં. કઈ રીતે? તો 2⁸ સરવાળો છે કેટલી છે? -6 ઘાત. જો પ્લસ માઇનસ તો માઇનસ જ થવાના ગુણ્યા આ બંને ભાગાકારમાં એટલે બાદબાકી 4 - 3. તો પ્લસ માઇનસ માઇનસ 2નો વર્ગ વધશે અને અહીંયા 3ની 1 ઘાત. 2નો વર્ગ કેટલો થશે? 4 × 3 = 12. આ કેટલો આવ્યો જવાબ? 12 આવ્યો. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, એના પછી એક દાખલો લઈએ. 8મો દાખલો. બરાબર, તમને કદાચ ખ્યાલ ન આવે તો વિડીયોને બહુ શાંતિથી ફરીવાર જોજો. આ છે 6⁴ ગુણ્યા 1/2² ભાગ્યા 1/3⁻3. ઓકે, હવે જો 6 એટલે કોઈની ઘાત ન થાય એટલે આપણે એને સાદરૂપ આપીએ. કઈ રીતે આપશું? તો કે 6 એટલે 2 ગુણ્યા 3 એની 4 ઘાત ગુણ્યા અહીંયા 1ની ગમે એટલી ઘાત એક જ થાય એને 2ની 2 ઘાત. આ માઇનસ ઘાતને પ્લસ કરવા વ્યસ્ત કરવું એટલે 3ની 3 ઘાત થઈ જાય. એક છેદમાં આવે, છેદમાં 1 લખવાની જરૂર નથી. તો અહીંયા આવશે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત છેદમાં 2ની 2 ઘાત ભાગ્યા 3ની 3 ઘાત. ઓકે, આ 2ની ઘાત વચ્ચે બાદબાકી થશે. 4 - 2 ગુણ્યા 3ની 4 ઘાત છેદમાં, ભાગાકાર છે એટલે છેદમાં લઈ શકી 3ની 3 ઘાત. 2ની 4 માંથી 2 ગયા એટલે 2 ગુણ્યા અહીંયા 3ની ઘાતની બાદબાકી ભાગાકારમાં છે તો 2ની 2 ઘાત એટલે 4, 4 માંથી 3 ગયા એટલે 1 ઘાત અને 4 ગુણ્યા 3 કરો એટલે આ જવાબ આવી ગયો આપણો 12.
બરાબર. બધે 12 જવાબ ન આવે, 2 દાખલામાં આવ્યો તો એવું નહીં વિચારતા કે આપણે બધામાં 12 જ જવાબ આવશે. બરાબર. એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ આપણે. નવમો દાખલો જે આપણી પાસે છે એ કંઈક આ રીતનો છે કે 5⁻⁻4 ગુણ્યા 2⁻⁻8 છેદમાં 10⁻³ ગુણ્યા 20⁻². આમાં એક પણ આપણને એવું દેખાતું હોય કે જેની ઘાત થઈ શકે તો પહેલું કામ એ જ કરવાનું. દાખલા તરીકે 5ની ન થાય એટલે એ એમને એમ રહેવા દો, 2ની પણ ન થાય એને પણ એમને એમ રહેવા દો. અચ્છા, 10ને હું આમ લખી શકું 5 ગુણ્યા 2⁻³ અને 20ને લખી શકાય 5 ગુણ્યા 4⁻². બધી ઘાત માઇનસમાં છે તો આપણે એને ચેન્જ કરી દઈએ, નીચેવાળા ઉપર લઈ લઈએ તો આ આવશે 5 ગુણ્યા 2⁻³ 5 ગુણ્યા 4⁻2. અંશમાં રહેલા પદ પ્લસ થઈ ગયા, ઉપર આવ્યા એટલે 5⁻4 અને 2⁻8. ઉપરના પદમાં કંઈક આવું આવશે કે 5⁻3, 2⁻3, 5⁻2. અચ્છા, અહીંયા 4ને આમ લખી શકાય 2⁻2 અને એની ઉપરની 2 છેદમાં 2⁻8. ઓકે. હવે ઉપર આ અંશમાં 5ની ઘાતનો સરવાળો થાય તો 5⁻3 વત્તા 2 આ 5 2⁻3 2 દુ 4 છેદમાં 5⁻4 ગુણ્યા 2⁻8. હવે ભાગાકારમાં બાદબાકી તો પહેલું આવશે 5⁻5 ઓછા 4. હવે અહીંયા 2⁻7 છે, નીચે 2⁻8 છે એટલે છેદમાં બાદબાકી થાય 8-7. તો ઉપર 5⁻1 નીચે 2⁻1. આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર? 10મો દાખલો લાસ્ટ ટાઈમ મેં કરાવેલો છે. હવે 11મા દાખલા ઉપર જઈએ આપણે. જે 11મો એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન નંબર 11, એમાં ફર્સ્ટ છે આપણી પાસે. એમાં કીધું છે a⁻² ઇન્ટુ -4 ભાગ્યા a⁻³ છેદમાં a⁻10 ભાગ્યા a⁻8. હવે ખાસ જોજો, આમ દાખલામાં કશું નથી. સૌથી પહેલાં a⁻ પ્લસ એટલે +8 ભાગ્યા a⁻3 દુ 6. અહીંયા ભાગાકાર એટલે બાદબાકી તો 10-8. ઉપર પણ ભાગાકાર એટલે બાદબાકી છે, a⁻8 - 6 a⁻2 તો a⁻2 છેદમાં a⁻2 બરાબર 1. આપણો આન્સર થઈ ગયો. ખાલી બીવડાવવા માટે નાની મોટી આગી પાછી રકમો કરેલી હોય છે, બીજું કશું નથી હોતું. સેકન્ડ એક્ઝામ્પલ છે x⁻4 ઇન્ટુ x⁻6 ઇન્ટુ x⁻12 અપોન x⁻3 ઇન્ટુ 4 ડિવાઈડ બાય x⁻2 ઇન્ટુ 5. ચાલો, ઉપર બધી એક્સની જ ઘાત છે તો સરવાળો થાય તો હું પહેલાં x⁻, આ +12, અહીંયા માઇનસ ઘાત છે એટલે આમ સરવાળો કહેવાય પણ આમ તો માઇનસ જ થઈ જશે, છેદમાં x⁻4 તેરી 12 ભાગ્યા x⁻5 દુ 10. ઉપર જુઓ તો કેટલા વધશે? 12 - 4 - 6 એટલે આપણી પાસે 2 વધશે. આ બંનેની બાદબાકી કરો, ભાગાકાર છે એટલે કેટલા વધે? 2. તો બંનેના છેદ ઉડી જાય, જવાબ શું આવી ગયો? 1. બરાબર. મોટી રકમ દેખાય પણ દાખલા ઇઝી છે. થર્ડ એક્ઝામ્પલ તમારા માટે રાખું છું, ફોર્થ એક્ઝામ્પલ એ તમારા માટે રાખું છું, સિક્સ્થ હું કરાવું છું, 5 પણ તમારા માટે છે. બરાબર. a⁻4 - 3 a⁻4 અપોન a⁻2 ઇન્ટુ 5 ભાગ્યા a⁻5⁻2. સૌથી પહેલી અહીંયા બાદબાકી 4 તેરી 12 ગુણ્યા a⁻12
5 દુ 10 ભાગ્યા 5 દુ 10 ગુણાકાર છે ઘાતનો સરવાળો કરો તો a રેઝ ટુ -12 પ્લસ 12 a રેઝ ટુ 10 માઇનસ 10 આ a રેઝ ટુ 0 અપોન a રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ક્લિયર. તો જો મિત્રો પ્રેક્ટિસ બુકની અંદરથી જે કાંઈ આવા અઘરા દાખલા મારા જે ટેક્સ્ટમાં આપણી પાસે નથી એ બધા કર્યા છે આપણે. હવે એક ટોપિક આ ચેપ્ટરનો બાકી રહ્યો છે, લાસ્ટ આપણે કરી લઈશું. બરાબર, આજે જે કાંઈ દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે એ કરવાના છે. આને પણ સરસ રીતે ટેક્સ્ટમાં લેવાના છે. બેન પૃથાએ એક ડિફિકલ્ટી આપી હતી એ આપણે આના પછીની જે પોઈન્ટ છે એમાં લઈ લેશું. ક્લિયર? ચાલો આવજો.